હની એ હની ગાઈઝ આ બધા વેકેશન વાળા ગાઈઝ આ છોકરીને મારા હાથની ચા એટલી ભાવે ને. વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ આજે મારા ઇન્સ્ટા માટે એક રીલ શૂટ કરવાની હતી, તો મમ્મી જોડે રીલ શૂટ કરવાની છે. તો મમ્મી જોડે પહેલાં એ રીલ શૂટ કરી દઉં હું, અને પછી વંશુને તો આજથી વેકેશન પડી ગયું, તો આખો દિવસ હવે ઘરમાં બખાડો મસ્તી જશે. તો હનીનો ફોન આવ્યો તો હની કે મારે ઘરે આવજે હમણાં, તો મમ્મી જોડે રીલ શૂટ કરીને પછી અમે હનીના ઘરે જઈશું આજે. અને ત્યાં બી મારે એક રીલ શૂટ કરવાની, કારણ કે કદાચ કાલે મારે અમદાવાદ જવાનું થાય તો કાલ માટે બી હું રીલ આજે જ શૂટ કરી દઈશ હની જોડે, અને એ રીલ કાલે જોવા મળશે. ને મમ્મી જોડે રીલ શૂટ કરવાની એ બી બહુ મસ્ત ને, એ બી તમને સાંજે જોવા મળી જશે. તો ફટોફટ હું રીલ શૂટ કરી દઉં અને પછી અમે જઈએ હનીના ઘરે. તો ગાઈઝ આજે વંશુનું છેલ્લું પેપર હતું, પેપર પતી ગયું. વેકેશન 3 મહિનાનું. કેવું મહેસૂસ થઈ રહ્યું 3 મહિનાનું વેકેશન? પહેલી વાર એક્સપિરિયન્સ હતો એ મને વેકેશનમાં. ખબર નહીં એવું થાય. શું વિચાર્યું 3 મહિનાના વેકેશનમાં શું કરવાનું? સવારે ઉઠવાનું, ગેમ રમવાની, ખાઈને સૂઈ જવાનું, ઉઠીને પાછું ગેમ રમવાની. ગાઈઝ જેટલું વિનયની પરીક્ષાનું ટેન્શન નહોતું એટલું મને ને મમ્મીના ના વેકેશનનું ટેન્શન હતું, કે એની પરીક્ષા તો એડો મહિનામાં પતી જાય, પણ 3 મહિનાનું વેકેશન હવે મારા ને મમ્મીને 3 મહિના એટલું સ્ટ્રગલ કરવું પડશે ને એના માટે, કારણ કે આખો દિવસ મસ્તી ને બખાડો ધમ પસાડા જશે. તો હવે 3 મહિના મેન્ટલી પ્રિપેર થઈ જવું પડશે મારે ને મમ્મીને, કે વંશુના વેકેશન ના અમે એને ભણવાનું કહી શકીશું, કે ના અમે એમ કહી શકીશું કે ફોન મેળવો તે ભણવા બેસ, કારણ કે હવે વેકેશન એટલે એમાં મારા ને મમ્મી પર હવે વેકેશનમાં ત્રાંડવ મચાવશે. શું કેવું વંશુ? હું હનીના ઘરે નીકળી ગયું, વંશુ વૈદિકના ઘરે પંપ હાલવા ગયો, અને તે થોડી વાર એના જોડે વાતો કરી પછી હું આવીશ હનીના ઘરે. કેવું પેપર બીજું બધું પૂછીને તો હું અત્યારે હનીની ઘરે જાઉં, પછી મારું રીલ શૂટ કરવાનું કામ પણ પતાવી દઉં. તો હું હનીના ઘરે આવી ગઈ. હની એ હની ગાઈઝ હની વિધિ મને એમના ઘરે બોલાવીને 2 જણીઓ ઘોડા વેચીને ઊંઘી રહ્યા. હની એ હની તારા ઘરે બોલાવીને અને પછી આવી તો ઊંઘી રહેવાનું, ખોલવાનું એ નહીં. હું ચાંદની આવીને ઊભી છું, જેટલી મોં પાડી હની 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 નસતી મસ્ત થાય તો વાખું શાંતિ રાખ, મારા ઉપર ના કાંઈ થાય. હેલો ગાઈસ, તો ઘણા દિવસે હું તમને રીતિના વિડીયોમાં જોવા મળી છું. યસ, વંશુના બર્થડે પર હું તમને જોવા મળી હતી, એના પછી હું આજે તમને જોવા મળી, કે જેની અંદર હું વિડીયો ઉતારું. તો હાલ આવી રીતિ મારા ઘેર, અમે બંને એના ફોનમાં બધી સેટિંગ સરખી કરી આવી. હું એના વિડીયો જોઈ રહ્યું એના જ ફોનમાંથી, બરાબર. અને ગાઈઝ હું આને ક્યાંની કહી દઉં તો હની ચાલ આપણે એક રીલ શૂટ કરવાની, રીલ શૂટ કરી લઈએ. હમણાં પછી ટ્યુશન બી આવશે, તો આકે હમણાં જોર આવો આ ચાંદની અને જોર આવી રહ્યો. એટલે અને પછી જ્યારે પ્રોપર અમે વિડીયો શૂટ કરવાનું ચાલુ કરીશું ને, એટલે ગાઈઝ એવું થશે ને, અનફોર્ચ્યુનેટલી મારા નાટકો ચાલુ થઈ જશે. રીલ હરખી બનશે નહીં, મારાથી ટેગ હરખા આવશે નહીં, અને આ પહેલાં જ ટ્રાયમાં આ બેન્ડનું થઈ જશે. એવું નહીં કે હું વિડીયો બગાડી રહ્યું, ખરાબ કરી રહ્યું, પણ ખબર નહીં એ વખત શું થઈ જાય, કોકને કોક હું ભૂલતી જાઉં, એટલે પછી મારા ના છૂટકે 5-6 ટેગ તો અમારા બંને લેવા જ પડે. હું એકલી પછી કંટાળ આવી, એટલે કે હવે મૂકી જ દેજે, નહીં બનાવી. પછી મારે એને મનાવી પડે કે ના હું સારું કરે. હું એકલી હોઉં ને તો 2 ટેકમાં પતી જાય, અને કોઈક ટાઈમ તો એક જ ટેક લાગે. પણ આ નથી, અને થોડુંક ઓછું પેલું થાય, એટલે હું ગમે તેટલી વખતે વિડીયો જોઈ લઉં ને, તો બનાવતી વખત મારાથી કોકને કોક તો લોચા થાય, 1-2 ટેગ મારે લેવા જ પડે. તો હું મસ્ત ઊંઘતી હતી, હજી તો હમણાં જ ઊંઘી હું. તો હું મસ્ત ઊંઘતી હતી ને રીતિ આવી, હજી વંશુ આવ્યો નહીં. એ ગોળોએ મને કીધું હતું કે હું આવે, પણ હજી આવ્યો નહીં. તો જોઈએ, એ આવીને પહેલાં ઉતારવું પડશે ને, કરીને નાટકો કરશે અને અમારી વિડીયોની પથારી ફેરવશે. તો ફટોફટ અમે બંને રીલ બનાવી લઈએ,
રીલ તમને એ કાલે દેખવા મળશે, તો દેખી લેજો મારી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં રીતિ ચૌહાણ. આવ્યો વંશુ આવી ગયો લાગે. Guys, અમે હાલ આની વાત જ કરતા હતા અને આવી ગયો. યાદ કર્યો. આખીરકાર આવી રહ્યો, એક્ટિવા લઈને જ આવ્યો. એ ઓછું બોલ કે જોશે વ્લોગ નો વ્લોગ. જોશે તો હું થઈ ગયું. શું થઈ ગયું માં? આઈને સીધો સીધો પડ્યો. ચાલુ જ છે. તો ગાઈઝ હું અને હની અમે બંને રીલ શૂટ કરીશું. હનીના ઘરનું અમે આ પડદાવાળું બેકગ્રાઉન્ડ પસંદ કર્યું અને ફોન સેટઅપ માટે ખુરશી ડબ્બોને એ બધું હનીને લાઈન મૂકી દીધું. તો ફટાફટ હવે અમે રીલ શૂટ કરી દઈએ. હની બી રેડી I'm ready. એના સાધન સામગ્રી સાથે. This is my mic and this is my डब्बा and this is हमारे घर की कुर्सी and this is हमारे घर का बैकग्राउंड और ये हम दोनों हैं, ये हम दोनों हैं. और हम दोनों शूट करेंगे रील. तो फटाफट से रील शूट करते हैं. રીલ અમારી શૂટ થઈ ગઈ. એટલી જોરદાર ગજબની રીલ શૂટ થઈ ગયા. પણ સોરી, તમને એ રીલ કાલે જ દેખવા મળશે, કારણ કે એ રીલ હું કાલે અપલોડ કરીશ. ના બ્લોગ કાલે જ અપલોડ થવાનો. બ્લોગ મતલબ આજે શૂટ કરે તો કાલે જ અપલોડ થશે ને, તો કાલની વેટ કરજો, કાલે રીલ અપલોડ થઈ જશે. ગાઈઝ, આ છોકરીને મારા હાથની ચા એટલી ભાવે ને કે જ્યારે બી હું આવું ને એમ જ કહેતી હોય કે ચા તું જ બનાય, મારા હારી નહીં બનતી. હજુ ત્યાં છોકરીને હરખી ચા બનાવતા નહીં આવડી. ખાલી સાથે આવડતું, બીજું બધું તો પણ શીખ. પણ તું આજ બનાવે તો શીખવાનું છે. એને મારા હાથની જ ચા એટલે ભાવે. કોઈ હાવખે નહીં આવડતી એવું નહીં કે કોઈ આવડે, બનાવે. પણ મારા હાથની ચા વધારે ભાવે એને. પણ અમે બી હોઈએ તો હું એને વધારે કહીશ કે તું ચા બનાવ, હું તો ના બનાવ. તો ચલો ફટાફટ હું ચા બનાવી દઉં, પછી ચા ને ખારી ખાઈએ. સવારે બી મેં નાસ્તામાં ચા ને ખારી જ ખાધી હતી, તો અત્યારે બી હું ચા ને ખારી જ ખાઈશ. તો ફટાફટ હું ચા બનાવી દઉં. ગાઈઝ, આ બધા વેકેશન વાળા 4 બોલ 17 રન. દસમાના વેકેશન વાળા આ વૈદિક, હેત, વંશુ, હવે આ લોકો આખો દિવસ કોમ્પ્લોટમાં ધમાચકડી મચાવશે. કોમ્પ્લોટમાં જઈને ઘરે આવી ફ્રીજમાં જોઈએ કોઈ નાસ્તો પડ્યો હોય તો. વાવ, પપ્પાએ તરબૂચ કાપીને રાખ્યું છે. આ ઉનાળાનું પહેલું તરબૂચ. ઠંડુ ઠંડુ મસાલાવાળું મસ્ત. બહુ ઠંડુ એટલે દૂધ કરી જાય મારે. તો હવે મમ્મીને શાકભાજી લેવા ગયા, તો મને કામ કરવાનું હશે, રોટ બધાનો હશે, તેવું કોઈ કરવાનું કંઈ તો જઈ નહીં. પણ જો નહીં કર્યું તો એ ભૂલ છે, પણ આવશે પછી જ હું કરું. કારણ કે હું બનાવવાનું મને ખબર નહીં. આમ પૂછીશ કે હું બનાવવાનું પછી કરાયા ધીમે ધીમે. તો ગાઈઝ, અમે ખાઈને હું, પપ્પા, મમ્મી, વંશુ, હેતરબેન અને બધા ગોળો ખાવા આવીએ અને ગોળો ખાઈને પછી કરે. તો ગાઈઝ, હવે વંશુને તો વેકેશન પડી ગયું, તો કાલે હું ને વંશુ અમે બંને અમદાવાદ જવાના છીએ. તો 4-5 દિવસ રહેવાનું હોય ત્યાં, એટલે ફટોફટ હું પેકિંગ કરી લઉં અને આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ એન્ટરટેનિંગ અને મજેદાર વિડીયો દેખવા માટે મારી ચેનલના લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.